જો ભાઈ અહીંયા આગળ આપણને આ તો ખૂણો I ની અક્ષ સાથે T1 માટે ખબર હતી, પણ T2 માટે V ની અક્ષ સાથેનો ખૂણો આપેલો, તો I ની અક્ષ સાથેનો ખૂણો કેટલો થશે? 90 માઇનસ થીટા લખાશે ને. તો જુઓ T1 અવરોધમાં T1 તાપમાને અવરોધ R1 ઇઝ ઇક્વલ ટુ tan થીટા. હવે આપણે જાણીએ છીએ કે અવરોધ એ તાપમાનના સમપ્રમાણમાં હોય, જેમ તાપમાન વધે એમ અવરોધ વધે, માટે મેં ઇઝ પ્રોપોર્શનલ ટુ T1 લખ્યું. હવે R2 તેના માટે થશે tan 90 માઇનસ થીટા, tan 90 માઇનસ થીટા ઇઝ પ્રોપોર્શનલ ટુ T2. પણ tan 90 માઇનસ થીટા એટલે તમે કહી શકો કે સાહેબ આ તો cot થીટા છે, તો cot થીટા ઇઝ પ્રોપોર્શનલ ટુ T2. ચલો હવે આપણે કરવાનું શું છે? T2 માઇનસ T1, તો અહીંયા લખીએ T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ, ચલો ભાઈ T2 એટલે cot થીટા માઇનસ T1 એટલે tan થીટા. જો ભાઈ આ T2 એટલે cot થીટા, T1 એટલે tan થીટા. ચલો સાદું રૂપ આપીએ. ઇઝ sin થીટા માઇનસ tan થીટા એટલે sin થીટા ભાગ્યા cos થીટા. ચલો ભાઈ હવે અહીંયા આગળ લસા લઈ લેવો પડશે. ચલો લસા લો. sin થીટા cos થીટા લસા. ઉપર ગયું cos થીટા ઇન્ટુ cos થીટા એટલે cos સ્ક્વેર થીટા, અને અહીંયા માઇનસ sin સ્ક્વેર થીટા. મારે T2 માઇનસ T1 માટે T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ, ભાઈ હવે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા થાય એ ખબર હોવી જોઈએ. 11મા ધોરણમાં મેં આ સૂત્ર લખાયું હતું. મેથ્સ વાળાને તો ખબર છે, બાયો વાળાએ યાદ રાખવાનું છે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા ભાગ્યા, ભાઈ તમને ખબર હોય છે 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા. પણ તમને સાહેબ અહીંયા તો 2 નથી, તો 2 વડે ભાગી નાખો, ભાગ્યા 2. 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા, તો sin થીટા cos થીટા એટલે sin 2 થીટા બાય 2. તો શું થયું? T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ cot 2 થીટા. કેમ? આ 2 તો અચળ છે, એટલે ચલનમાં અચળ વસ્તુ ના લખીએ તો ચાલે. તો જવાબ થઈ ગયો T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ cot 2 થીટા. બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે દરેકને? ભાઈ ખબર પડે બધાને? જો ફરી રિપીટ કરું છું, ધ્યાન આપજો. આપણને V વિરુદ્ધ I નો આલેખ આપેલો છે. આલેખમાં જોઈ શકાય છે કે T1 તાપમાને એક આલેખ છે અને T2 તાપમાને છે. T1 તાપમાને જે આલેખ છે I ની અક્ષ સાથે થીટા ખૂણો બતાવેલો છે, અને T2 તાપમાને જે આલેખ આપેલો છે એ V ની અક્ષ સાથે થીટા આપેલો છે, અને પ્રશ્ન કરેલો છે T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ ખાલી જગ્યા. તો મેં શરૂઆત આ રીતે કરી કે ભાઈ મને ખબર છે કે V વિરુદ્ધ I ના આલેખનો ઢાળ એ અવરોધ દર્શાવે, એટલે મેં લખી નાખ્યું R. પણ અહીંયા આગળ ખૂણો હોવો જોઈએ I ની અક્ષ સાથે. તો T1 માટે તો I ની અક્ષ સાથે થીટા છે, પણ T2 માટે નથી. એ ખૂણો તો V ની અક્ષ સાથે આપેલો, તો મેં અહીંયા I ની અક્ષ સાથે બનાવી દીધો. હવે આ થીટા છે તો આ 90 માઇનસ થીટા થઈ ગયું. હવે અવરોધનું સૂત્ર લખ્યું R1 બરોબર ઢાળ, તો ઢાળ થશે tan થીટા T1 માટે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે અવરોધ ચલે છે તાપમાન, એટલે ઇઝ પ્રોપોર્શનલ ટુ T1. પછી R2 માટે વાત કરી તો ઢાળ શું થશે? tan 90 માઇનસ થીટા ઇઝ પ્રોપોર્શનલ ટુ T2. પણ tan 90 માઇનસ થીટા એટલે cot થીટા ઇઝ પ્રોપોર્શનલ ટુ T2. હવે મારે શોધવાનું શું છે? T2 માઇનસ T1. એટલે મેં લખ્યું T2 માઇનસ T1 ઇઝ પ્રોપોર્શનલ ટુ, પેલા T2 છે એટલે cot થીટા માઇનસ T1 છે એટલે tan થીટા.
ચલો ભાઈ અહીંયા આગળ cot θ ની જગ્યાએ cos θ ભાગ્યા sin θ માઇનસ tan θ ની જગ્યાએ sin θ પણ cos θ. ચલો લસા લઈ લીધો તો સાદુરૂપ મળ્યું cos સ્ક્વેર θ માઇનસ sin સ્ક્વેર θ upon sin θ cos θ. આપણને ખબર છે કે cos સ્ક્વેર θ માઇનસ sin સ્ક્વેર θ એટલે cos 2θ અને આપણને એ ખબર છે કે 2 sin θ cos θ હોય તો sin 2θ થાય. 2 sin θ cos θ હોય તો તમે લખી શકો sin 2θ. તો આપણી જોડે sin θ cos θ છે તો આ 2 ને હું છેદમાં લઈ ગયો એટલે sin 2θ/2. પણ 2 તો અચળ છે એટલે ના લખીએ તો એ ચાલે કારણ કે એ ચલનની નિશાની. cos ભાગ્યા sin એટલે cot માટે T2 - T1 is proportional to cot 2θ. બોલો ક્લિયર છો ભાઈ? દરેકને ખ્યાલ આવ્યો છે? બોલો ભાઈ કોઈને પ્રોબ્લેમ? ઓકે તો લખો નવો પ્રશ્ન. લખો પ્રશ્ન લખો. એક વાહકતા નો 20° સેલ્સિયસ તાપમાને અવરોધ 20 ઓહ્મ છે. એક વાહકતાનો 20° સેલ્સિયસ તાપમાને અવરોધ 20 ઓહ્મ છે અને 500° સેલ્સિયસ તાપમાને 500° સેલ્સિયસ તાપમાને અવરોધ 60 ઓહ્મ છે. અવરોધ 60 ઓહ્મ છે. તો કયા તાપમાને વાહકતારનો અવરોધ 25 ઓહ્મ થાય? કયા તાપમાને વાહકતારનો અવરોધ 25 ઓહ્મ થાય? ભાઈ રકમ લખાઈ ગઈ છે કે બોલું ફરીથી? ઓકે ચલો ભાઈ શું કહે છે જોઈએ. આપણી જોડે પહેલા તો તાપમાન માટેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે R = R0 into bracket 1 plus alpha into T minus T0 આવું સૂત્ર છે. ભાઈ આનું સાદું રૂપ આપું તો શું થાય? R બરોબર R0 plus R0 alpha into T minus T0. R0 નામ લઈ જાઓ તો R minus R0 એટલે ડેલ્ટા R minus R0 is equal to શું રહ્યું? R0 alpha T minus T0. That means delta R by delta T. T minus T0 એટલે delta T is equal to R0 alpha જે અચળ છે. અર્થાત જો R વિરુદ્ધ T ના આલેખ દોરવામાં આવે તો આ ડેલ્ટા R by ડેલ્ટા T ઢાળ અચળ મળે. તો જો આપણે આ દાખલાને એકદમ હવે સહેલી રીતે કરીએ આ સૂત્રનો ઉપયોગ કરીને. સમજો હું આનો ઉપયોગ કરી રહ્યો છું. શું કહે છે સમજો. આપણને એવું કીધેલું છે 0° સેલ્સિયસ 20° સેલ્સિયસ તાપમાને અવરોધ 20 ઓહ્મ છે. 20° સેલ્સિયસ તાપમાન ત્યારે અવરોધ છે 20 ઓહ્મ. 500° સેલ્સિયસ તાપમાને અવરોધ આપે છે 25 ઓહ્મ. 500 સેલ્સિયસ તાપમાને અવરોધ 60 આપે છે 60 ઓહ્મ. તો કયા તાપમાને અવરોધ 25 ઓહ્મ થાય? તે નેચરલ વસ્તુ છે. 20 અને 500 ની વચ્ચે ક્યાંક હશે એટલે મેં અહીંયા વચ્ચે લખી નાખ્યું છે. ચલો તો શરૂઆત કરીએ. તો જો ડેલ્ટા R by ડેલ્ટા T અચળ છે તો ધારી લો સૌપ્રથમ આપણે કોઈક જાણીતી કિંમત માટે વિચારીએ. તો જાણીતી કિંમત માટે લઈ લઈએ. ચલો
હું વિચારું પેલા સુધીરભાઈ, બોલ બીનલ. ભાઈ દરેકને ખ્યાલ આવે છે ને? ઓકે જુઓ, હું લઉં પેલા આ બે ધારી, તો ડેલ્ટા શું થશે? 25 માઇનસ 20 ભાગ્યા આ તાપમાનને ટી કહી દઉં તો ટી માઇનસ 20 ઇઝ ઇક્વલ. હવે આ બે લઈ લો તો 60 માઇનસ 20 ભાગ્યા 500 માઇનસ 20. હા બોલો સેજલ. બોલો ભાઈ, કઈ ક્વેશ્ચન છે કોઈને? ઓકે ચલો 25 માઇનસ 20 એટલે 5. 5 ભાગ્યા ટી માઇનસ 20 ઇઝ ઇક્વલ 60 માઇનસ 20 એટલે 40 અને નીચે 500 માઇનસ 20 એટલે 480. જો ભાઈ આ 5 ઈટા 40 અને આ 6 ઈટા 48 એટલે આ 60 નીચે. તો જો માત્ર છેદ જ રહ્યા એટલે છેદને સરખાઈ દઈએ. ટી માઇનસ 20 બરોબર 60 અને ટી બરોબર 80 અંશ સેલ્સિયસ. આ જવાબ ટી બરોબર 80 અંશ સેલ્સિયસ. બોલો ભાઈ ખ્યાલ આવે દરેકને? આપણે ચોપડીમાં જે દાખલા કરીએ છીએ એ પ્રમાણે કરવા જઈએ તો આ બહુ અઘરું પડે, પણ જો આપણે આ રીતે લઈ લઈએ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી અચળ, તો પહેલા મેં આ બંને લીધા ડેલ્ટા આર 25 માઇનસ 20 અને આ ડેલ્ટા ટી એટલે આનું તાપમાન તો ખબર નથી એટલે ટી માઇનસ 20 એવું લખ્યું. પછી ઇક્વલ ટુ બધું જાણીતું લઈએ એટલે 500 માઇનસ 20 વાળું ભાગ લીધું એટલે કે 60 માઇનસ 20 અવરોધ પહેલા લખ્યો ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા 500 માઇનસ 20 અને પછી સાદું. બોલો ભાઈ ખ્યાલ આવે દરેકને? ચલો એક કામ કરો, સેમ દાખલો બીજો આપું તો તમે ગણી શકો એટલે તમને આવડે છે કે નહીં ખ્યાલ આવે મને. લખો સેમ પ્રશ્ન આપું છું, લખો. એક વાહકતા નો 50 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 20 ઓહ્મ છે. 50 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 20 ઓહ્મ છે. साइट अंश सेल्सियस तापमान 60 अंश सेल्सियस तापमाने अवरोध 80 ओम છે. તો 120 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો? તો 120 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો હશે? ચલો ભાઈ સેમ પ્રશ્ન આપ્યો છે, મેથડ તમને શીખવાડી દીધી છે. ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી અચળ કરીને કરવાનું છે. ઝડપથી શોધીને મને કહો શું આવે. ફાસ્ટ હો, આમાં વાર ના લાગવી જોઈએ. ચલો જલ્દી ફટાફટ. ચલો કોને જવાબ? આપણે જે ડબલ નીટ માટે કરીએ એ માટે જો એકદમ શોર્ટ મેથડ કરાવું છું. ચલો ભાઈ સમીરનો જવાબ આવ્યો છે 600 ઓહ્મ. 120 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ કે છે 600. આઈ થિંક આટલું બધું ના હોય સમીર, ક્યાંક કઈ ભૂલ થતી હોવી જોઈએ. ચલો ભાઈ બીજો જવાબ એને જ લખ્યો છે 500. ચલો એ પણ મને તો ડાઉટ લાગે છે, ચેક કરી લઈએ. બીજું કોઈ? ખાલી એક જ જણે ગણવા દો. ચલો ત્રીજાનો જવાબ આવ્યો સ્મિતનો 400. ધેટ મીન્સ કે બધાને અલગ અલગ આવે.
ધવલ નો આવ્યો 300, વ્રજ નો આવ્યો 440. ઓકે, ધેટ મીન્સ બધાના અલગ અલગ છે ભાઈ. ચલો તો હવે તો મારે ઘણું જ પડે, હવે તો ચેક કરવું પડશે. ચલો જોઈએ. ચલો પહેલા આ લઈ લઉં છું 80 માઇનસ 20 ભાગ્યા 60 માઇનસ 50. ભૈયા ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી લખ્યું ઇઝ ઇક્વલ. હવે આ બંને લઈ લઈએ છીએ આર માઇનસ 80 ભાગ્યા 120 માઇનસ 60. ચલો સાદું રૂપ આપીએ. 80 માંથી 20 ગયા એટલે 60, નીચે 60 માઇનસ 50 એટલે 10 ઇઝ ઇક્વલ. ચલો ભાઈ આ બાજુ r માઇનસ 80 અને નીચે 120 માઇનસ 60 એટલે 60. તમે જોઈ શકો છો આ 0 કેન્સલ, સોરી આ તો 0 રહેશે ને, આ કેન્સલ. તો 60 ગુણ્યા 6 360 બરોબર r માઇનસ 80. જો ભાઈ આ 60 ગુણ્યા 6 એટલે 360 બરોબર r માઇનસ 80. માટે r બરોબર 360 વત્તા 80 એટલે કે 440 ઓહ્મ. જો ભાઈ 440 આયા મારે, બોલો ભાઈ ક્લિયર છો? ખ્યાલ આવે છે ભાઈ દરેક ને? ભાઈ દરેકને ખ્યાલ આવ્યો? જો 80 માઇનસ 20 એટલે આ 60 અને આ 60 માઇનસ 50 એટલે આ 10. પછી આ અવરોધ અજ્ઞાત છે ને r માઇનસ 80 એમના એમ, અને નીચે 120 માઇનસ 60 એટલે આ 60. અહીંયા ઉપર નીચે 0 ઉડી ગયા. 60 ગુણ્યા 6 એટલે 360 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ 80. માટે r બરોબર 360 વત્તા 80 એટલે 440. બોલો ક્લિયર ભાઈ દરેકને ખ્યાલ આવ્યો છે? ઓકે તો લખો નવો પ્રશ્ન. ચલો ભાઈ નવો ક્વેશ્ચન લખો. એક ધાતુનો લંબઘન ટુકડા, એક ધાતુના લંબઘન ટુકડા માટે લખો, ધાતુના લંબઘન ટુકડા માટે લંબાઈ 1 મીટર, પહોળાઈ 1/2 મીટર અને જાડાઈ 1/3 મીટર છે. લંબાઈ 1 મીટર, પહોળાઈ 1/2 મીટર અને જાડાઈ 1/3 મીટર છે. તો આ ધાતુ માટે r મેક્સિમમ અને r મિનિમમ નો ગુણોત્તર ખાલી જગ્યા. આ ધાતુ માટે r મેક્સિમમ અને r મિનિમમ ખાલી જગ્યા. બોલો ભાઈ રકમ લખાઈ ગઈ છે કે બોલવાની છે ફરીથી? ભાઈ તમારે જાતે ગણવાનો છે. હવે આપણે JEE અને નીટમાં ત્રીજા ચેપ્ટરના લગભગ ઘણા બધા પ્રકારના મેં પ્રશ્નો કરાવી દીધા છે. આપણને શું કીધેલું છે જો અહીંયા લખી નાખું છું. લંબઘન ટુકડો છે ધાતુનો, એની લંબાઈ આપી છે 1 મીટર, પહોળાઈ આપી છે 1/2 મીટર, જાડાઈ આપી છે 1/3 મીટર.
તો પ્રશ્ન છે આર મેક્સિમમ અને આર મિનિમમ શું થશે? ચલો એ આર મેક્સિમમ અને આર મિનિમમ શું થશે, શું કરશું બોલો? કોણ કહેશે જવાબ? પહેલા તો તમને એ ખબર હોય છે કે અવરોધ આ લંબઘન આપેલું છે, તો લંબઘન માટે પહેલા અવરોધ નું સૂત્ર શું લઈશું? તો કે રો એલ બાય એ આપણું સૂત્ર છે. ઓકે, હવે અહીંયા આગળ લંબાઈ, પહોળાઈ અને આડછેદનું ક્ષેત્રફળ તમે અલગ અલગ લો એ પ્રમાણે અવરોધ બદલાશે. એટલે જુઓ, એકવાર મેં આ લંબાઈ લીધી તો આડછેદનું ક્ષેત્રફળ શું થાય? પહોળાઈ ગુણ્યા જાડાઈ, એટલે એક R1 થયું. પછી R2 લઉં છું. હવે હું પહોળાઈ ને લંબાઈ તરીકે લઉં તો ક્ષેત્રફળ શું થશે? L × H. અને ત્યારબાદ હું લંબાઈ તરીકે જાડાઈ લઉં છું તો નીચે થશે L × B. ઓકે, એટલે આ પ્રકારે ત્રણ અવરોધ અલગ અલગ બની શકે ધાતુમાં. હવે પ્રશ્ન એ છે કે એમાં આર મેક્સિમમ ક્યારે મળે અને આર મિનિમમ કયામાં આવે? R1, R2, R3 માં કોણ મેક્સિમમ છે અને કોણ મિનિમમ છે? તો તમને ખબર છે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ ત્રણેયમાં લંબાઈ કોની મોટી છે? તો કે L. તો જેમાં લંબાઈ તરીકે તમે L લીધી છે એ અવરોધ મેક્સિમમ હશે, એટલે R1 મેક્સિમમ થશે. અને મિનિમમ ક્યારે થશે? જેની લંબાઈ મિનિમમ હોય. તો લંબાઈ મિનિમમ આ ત્રણમાં કોની છે? જાડાઈની. એટલે લંબાઈ તરીકે જો તમે જાડાઈ લીધેલી હોય ત્યારે અવરોધ મિનિમમ. એટલે આર મેક્સિમમ એ R1 થયું અને આર મિનિમમ એ R2 થયું. હવે તમને આ બંનેનો ગુણોત્તર માંગ્યો છે, તો આર મેક્સિમમ ભાગ્યા આર મિનિમમ ઇઝ ઇક્વલ. તો જુઓ, R1 એટલે રો એલ ભાગ્યા BH અને R2 છેદમાં એટલે હું શું લખું? LB ભાગ્યા રો H. તો તમે જોઈ શકો છો રો એક તો કેન્સલ, અવરોધકતા ગઈ. બી કેન્સલ, શું રહ્યું? L² ભાગ્યા H² એટલે L/H નો સ્ક્વેર. તો તમારા માટે આ સૂત્ર થઈ ગયું કે જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આપેલો, લંબઘન તાર આપેલો હોય તો લંબઘન તારમાં મેક્સિમમ આર મેક્સિમમ અને આર મિનિમમ નો ગુણોત્તર એ એની લંબાઈ, પહોળાઈ, જાડાઈમાં જે મહત્તમ હોય અને જે નાનામાં નાનો એ બંનેના ગુણોત્તર નો વર્ગ. જો અહીંયા L મોટા છે અને H નાનામાં નાના છે એટલે L/H નો ગુણોત્તર. હવે L કેટલા આપેલા છે? તો કે 1. H કેટલા આપ્યા છે? 1/3 સર. એનો સ્ક્વેર, ધેટ મીન્સ 9 આન્સર. એટલે આર મેક્સિમમ બાય આર મિનિમમ એ જવાબ થયો 9. બોલો ભાઈ, ક્લિયર છો? બોલો ભાઈ, કોઈને ક્યાંય પ્રોબ્લેમ? આ તમને હવે ખબર પડી જવી જોઈએ કે જ્યારે પણ આવો લંબઘન આપેલો હોય અને આર મેક્સિમમ અને આર મિનિમમ કે તો આ બધું સૂત્ર હવે લખવાની જરૂર નથી, સીધું L/H. જ્યાં L એટલે શું? આ ત્રણેયમાં લંબાઈ, પહોળાઈ, જાડાઈ જે નામ આપ્યું છે એ ત્રણેયમાં જેનું મૂલ્ય વધારે હોય ઉપર અને જેનું મૂલ્ય સૌથી નાનું હોય નીચે અને એના ગુણોત્તરનો વર્ગ. આ જવાબ. બોલો ભાઈ, ક્લિયર છો? ભાઈ કોઈને ડાઉટ? ભાઈ દરેક ને આવડે ભાઈ? ઓકે, સ્વીકારી લઉં છું કે દરેક ને ખ્યાલ આવી ગયો છે. હેલો સર. હા બોલ બેટા. R2 કે R3 લેવાનું છે? R3. અચ્છા, મેં તો તમે R2 લીધું છે. R3 આ બંનેનો. બોલો, ક્લિયર છો ભાઈ? સર એકવાર રિપીટ કરો ને. હા કરી દો. જો મેં શું કીધું છે, લંબઘન આપેલું છે
હવે લંબઘનમાં લંબાઈ પહોળાઈ જાડાઈ આ ત્રણેયમાં કોઈ એકનું માન મહત્તમ હશે અને કોઈ એકનું માન સમાન હશે નાનામાં નાનું હશે. તો જ્યારે તમને એમ કે આર મેક્સિમમ અને આર મિનિમમ નો ગુણોત્તર શોધો તો આપણને ખબર છે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય એટલે જેની લંબાઈ વધારે હોય એનો અવરોધ વધારે. તો આ LBH માં જેનું માપ મોટું છે તો આ ત્રણમાં જો આ 1 મીટર છે આ હાફ મીટર છે આ 1/3 મીટર એટલે મોટામાં મોટું થયું L અને નાનામાં નાનું થયું H. તો જે મોટામાં મોટું છે ઉપર જે નાનામાં નાનું છે નીચે એટલે L/H એનો વર્ગ આ સૂત્ર આપણે મેળવ્યું એટલે L/H નો વર્ગ કરવાનો રહે. હવે L આપ્યું છે 1 મીટર H આપ્યું છે 1/3 એટલે જવાબ થઈ ગયો 3 નો વર્ગ એટલે કે 9. તો આ તમારે નોંધ તરીકે યાદ રાખવાનો આ પ્રશ્ન કારણ કે આ તમારો આવો કોઈ બી લંબઘનનો પ્રશ્ન હોય તો તમે સીધું શોધી શકો ભાઈ મારી જેમ આમ દરેક અવરોધ ચેક કરવા ના જવું પડે. તમે ડાયરેક્ટ આ સૂત્ર જો આવડે તો કરી શકો ડાયરેક્ટ બરોબર. એટલે આ બધા JEE નીટ માટે મેં તમને આવા પ્રશ્નો કરાયા છે કે જેથી તમે સરળતાથી આના જવાબ સ્પીડમાં મેળવી શકો. બોલો ક્લિયર છો ભાઈ? દરેકને ખ્યાલ આવી ગયો છે તો લખો નવો પ્રશ્ન. લખો આકૃતિમાં દર્શાવેલ પ્રશ્ન લખો. આકૃતિમાં દર્શાવેલ વાહક તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ પાઈ ઓહમ પર સેન્ટીમીટર છે. પાઈ ઓહમ પર સેન્ટીમીટર પાઈ ઓહમ પર સેન્ટીમીટર છે. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ચલો ભાઈ તમને વાહકતા આ રીતે વાળીને આપેલું છે વાહકતાર વર્તુળાકાર વાળીને આપેલો છે. આ A બિંદુ છે આ B બિંદુ છે. અને અહીંયા આગળ તમને ત્રિજ્યા આપેલી છે એપ્રોક્સિમેટલી એ છે 1 સેન્ટીમીટર. આ O કેન્દ્ર છે. તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શું છે એવું કીધેલું છે. સર અવાજ નથી આવતો. સર અવાજ નહીં આવતો. પાઈ ઓહમ પર સેન્ટીમીટર છે અને આ સર્કલની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. આ સર્કલની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે. તો સમતુલ્ય અવરોધ તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. ચલો જુઓ અહીંયા આગળ આ L1 લંબાઈ આ L2 લંબાઈ અને L3 લંબાઈ છે. આ અર્ધવર્તુળ છે એટલે L1 બરાબર તમે કહી શકો અડધો પરિઘ પાઈ r પણ પાઈ r અને L2 તો વ્યાસ થયો એટલે ડાયરેક્ટ લખી શકો L2 બરાબર 2 સેન્ટીમીટર.
હવે તમને કહી દીધેલું છે કે એકમ લંબાઈ દીઠ અવરોધ પાઈ ઓહ્મ છે, તો અહીંયા અવરોધ R1 શું થશે? એકમ લંબાઈ દીઠ અવરોધ પાઈ છે ગુણ્યા એની લંબાઈ એટલે પાઈ L1. તો મૂકી દઈએ કિંમત, પાઈ L1 ની કિંમત પાઈ R છે એટલે પાઈ સ્ક્વેર, અને R 1 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે એટલે 1 લખવાની જરૂર નથી. પછી એ જ ચાલો અહીંયા આગળ R1 R2 R3 ત્રણેય અવરોધ છે તમારી જોડે, ત્રણેય સમાંતરમાં છે, માટે 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ભાઈ હવે તો આવડે આપણને 1/R equivalent. તમારી જોડે બધી જ કિંમતો છે. બીજું સૂત્રમાં 1/R equivalent is equal to, चलो भाई 1/R1 એટલે 1/5 plus 1/R2 એટલે 1/2 અને 1/R3 એટલે 1/5. चलो भाई 2 સ્ક્વેર લસા લઈ લો એટલે અહીંયા 2 plus 5 plus 2 માટે આ ઇક્વિવેલન્ટ શું થશે? આનો ઉલટું કરી દઈએ. 1/R ઇક્વિવેલન્ટ છે એટલે 5 સ્ક્વેર upon 4 plus 5. એ 5 સ્ક્વેર જે અહીંયા આગળ 5 સ્ક્વેર આવશે એટલે 4 plus 5. ભાઈ ખ્યાલ આવ્યો છે દરેકને? R1 R2 R3 હવે શોધી એની કિંમત આ સૂત્રમાં મૂકી દીધી. ત્રણે ત્રણ સમાંતરમાં હતું એટલે 1/pi સ્ક્વેર 1/pi સ્ક્વેર પ્લસ 1/2pi. મેં લસા લઈ લીધું 2pi સ્ક્વેર એટલે આને 2 વડે ગુણ્યા, આને પણ 2 વડે ગુણ્યા, ત્યારે અહીંયા 2pi છે એટલે આને પાઈ વડે પાઈ વડે એટલે જવાબ થયો 2 + 2 4 અને આ પાઈ એટલે 2pi સ્ક્વેર upon 4 plus pi. આ જવાબ હતો. આ ઇક્વિવેલન્ટ આવો. બોલો ભાઈ ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે ભાઈ દરેકને? ભાઈ ખબર પડી છે બધાને? ઓકે, તો આપણે આજે આટલું રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ભાઈ ખ્યાલ આવ્યો છે ને બધાને? ભાઈ અવાજ નથી આવતો? ભાઈ બધાને અવાજ તો આવે છે ને? ઓકે, આ પ્રશ્ન પૂરો થાય એટલામાં કોઈને પ્રોબ્લેમ? હા સર, નતો આવતો પેલા અવાજ. આ પ્રશ્ન ચાલુ તારા. જો હું રિપીટ કરી દઉં છું. અહીંયા આગળ
આ L1 લંબાઈ, આ L2 લંબાઈ ને L3 લંબાઈ, આ પરિઘ છે, અર્ધ વર્તુળનો પરિઘ એટલે પાઈ r. r બરોબર 1 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા એટલે ખાલી પાઈ જ કહેવાય. આ L2 વ્યાસ છે એટલે 1 + 1 એટલે 2 સેન્ટીમીટર, અને L3 પાઈ r, પણ r તો 1 છે એટલે L3 પાઈ. હવે આપણને એકમ લંબાઈની અવરોધ આપ્યો છે એટલે લંબાઈ વડે આ પાઈ ને ગુણી નાખે, જવાબ મળે. એટલે r1 તો કે પાઈ ગુણ્યા L1 એટલે પાઈ સ્ક્વેર, r2 પાઈ ગુણ્યા L2, L2 2 છે એટલે 2 પાઈ, r3 પાઈ ગુણ્યા L3, પણ L3 પાઈ છે એટલે પાઈ સ્ક્વેર. હવે ત્રણે સમાંતરમાં છે એટલે 1/r ઇક્વિવેલન્ટ = 1/r1 + 1/r2 + 1/r3. ત્રણેયની કિંમત મૂકી દીધી. 1/π² + 1/2π + 1/π². 2π² લસા લઈ લીધા એટલે અહીંયા 2, અહીંયા આગળ પાઈ અને અહીંયા 2. ઓકે, આ 1/r ઇક્વિવેલન્ટ છે એટલે ઉલટાઈ દીધું એટલે r ઇક્વિવેલન્ટ બરોબર 2π² અને છેદમાં 2 + 2 + π. આ જવાબ. બોલો ક્લિયર? ભાઈ હવે કોઈને નથી સમજાયું એવું કઈ? ઓકે, તો આપણે આટલું રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.